હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું સ્પેશિયલ તમારા માટે એવી સ્વીટ ડિશ લઈને આવી છું જે દરેક ઓકેશન માટે પરફેક્ટ છે, માવાના પેડા. ફ્રેન્ડ્સ, આ પેડામાં એક સિક્રેટ ટિપ્સ છે. એકદમ પરફેક્ટ માવાના પેડા બનાવવા છે, તેના માટેની મારી સિક્રેટ ટિપ્સ છે. માટે વિડીયો છે એ એન્ડ સુધી જોજો, વચ્ચેથી સ્કીપ ન કરતા. અને સાથે જો હજી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો ચાલો ફટાફટ શીખી લઈએ કઈ રીતે બને છે આ માવાના પેડા. મહાદેવર મિત્રો, આજે હું 250 ગ્રામ જેટલા માવાના પેડા બનાવવાની છું. તો એના માટે હું 250 ગ્રામ જેટલી સૌથી પહેલાં ખાંડ લઈ લઈશ. અને એ ખાંડ ડૂબે એનાથી થોડુંક 1 થી 2 ચમચી જેટલું વધારે એમાં પાણી એડ કરું છું. અને એને હાઈ ફ્લેમ પર ખાંડને ઓગળી જાય ત્યાં સુધી રાખશું. અને પછી હાઈ ફ્લેમ પર એને હલાવતા જશું અને એકદમ સરસ એની ચાસણી બનાવી લઈશું. એની 2 તારની જે ચાસણી બનાવવાની રહેશે. ફ્રેન્ડ્સ, આ માવાના પેડા તમને હું ગેરંટી સાથે કહું છું કે તમે માર્કેટમાંથી પરચેસ કરશો એનાથી અડધા ભાવમાં તમારા ડબલ માલ બનશે. અને પાછું ફ્રેશ તો ખરું જ, બિકોઝ માર્કેટમાં કેટલા દિવસ પહેલાં બનેલા હોય આ પેડા અને તમે એને ખાઓ એના કરતાં ફ્રેશ તાજા પેડા તમે ઘરે બનાવો અને એન્જોય કરો. સાથે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. જો ફ્રેન્ડ્સ, આ રીતે એને એકદમ ઉકાળવાનું અને એની 2 તારની ચાસણી કરવાની છે. હવે 2 તાર કઈ રીતે થશે એ પણ એક વખત તમને બતાવેલું છે એની પહેલાંના મારા વિડીયોમાં, પણ છતાં પણ આ વખતે પાછું તમને ક્લિયર કરાવી દઈશ કે 2 તારની ચાસણી એટલે કેટલી, કઈ રીતે ખબર પડે કે આ 2 તારની ચાસણી રેડી થઈ ગઈ છે. હું તમને જરૂરથી બતાવીશ, વચ્ચેથી વિડીયોને સ્કીપ ના કરતા. અને પાછા ફ્રેન્ડ્સ, આ પેડા છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે. ખાલી તમારે 5 જ મિનિટ મહેનત કરવાની છે અને તમારા ઘણા બધા પેડા બનીને ફટાફટ રેડી થઈ જશે. તો આ જ વખતે આ રક્ષાબંધન ઉપર આપણે ભાઈને ઘરના ફ્રેશ પેડા ખવડાવીએ. અને આ તમે સાતમ આઠમના નાસ્તામાં અથવા દિવાળીના નાસ્તામાં કોઈ પણ ઘરે ગેસ્ટ આવે છે અને તમે એને આ પેડા ખવડાવશો તો એટલા ખુશ થઈ જશે ગેસ્ટ કે આની રેસીપી તમારા પાસેથી જરૂરથી જાણશે. જો ફ્રેન્ડ્સ, આપણી ચાસણી છે એ ધીમે ધીમે ઘટ થવા લાગી છે. હવે આ 2 તાર છે કે નહીં એ ચેક કઈ રીતે થશે હું તમને જરૂરથી બતાવું છું. મારો મીઠા સાટાનો જે વિડીયો છે, દ્વારકાધીશનો પ્રિય એવો ભોગ, એ જે વિડીયો છે એની અંદર મેં ઓલરેડી પહેલાં તમને બતાવેલું છે કે 2 તારની ચાસણી કઈ રીતે થાય છે, પણ છતાં પણ આ વખતે પાછું રિપીટ કરી દઉં છું કે 2 તારની ચાસણી કઈ રીતે થાય છે. જોઈ લો તમે. આઈ થિંક સો આપણી ચાસણી છે એ પરફેક્ટ રેડી થઈ ગઈ છે. એના માટે સૌથી પહેલાં ગેસનો ફ્લેમ સ્લો કરશું અને એને કોઈ પણ એક પ્લેટની અંદર આ રીતે તમે જુઓ, આ રીતે એનો ખાલી એક બૂંદ જ એ પ્લેટની અંદર આપણે લેવાનું ચમચાની મદદથી. અને એ પ્લેટને તમારે આડી અવડી બધી સાઈડ હલાવીને જોવાનું, એ બૂંદ છે એ તમારી સ્પ્રેડ ન થવી જોઈએ, એકદમ મોતીના દાણાની જેમ જ પરફેક્ટ એની અંદર રહેવું જોઈએ. અને પછી જરાક ઠંડુ થાય એટલે હાથની મદદથી આ રીતે તમે એને જોઈ લો, એની અંદર 2 તાર થવા જોઈએ, એટલે આને કહેવાશે 2 તારની ચાસણી. તમે પેડા માટે આ ચાસણી છે એ પરફેક્ટ છે. 2 તારની આવી ચાસણી રાખવાની. અને ફ્લેમ છે એ ગેસનો બંધ કરીને ચેક કરજો ફ્રેન્ડ્સ, નહીં તો શું થશે, તમારી ચાસણી ઓલરેડી 2 તારની બની ગઈ હશે તો વધુ ઘટ થઈ જશે જ્યાં સુધીમાં તમે ચેક કરો છો. હવે મેં ઓલરેડી પહેલેથી 250 ગ્રામ જેટલો માવો ખમણી અને રેડી કરેલો છે. જે મોડો માવો આવે છે જેમાં બિલકુલ ગળપણ નથી હોતું, એ ટાઈપનો મોડો માવો લેવાનો. અને એ માવાને મેં ઓલરેડી ખમણીને રેડી કરેલો છે, જેને હું મારા ચાસણીની અંદર નાખી દઈશ. હવે તમારે આ સ્ટેજ પર ગેસનો ફ્લેમ છે એ બંધ જ રાખવાનો છે, ચાલુ નથી રાખવાનો. બંધ ફ્લેમમાં જ તમારે તમારો જે માવો છે ખમણેલો એ ચાસણીની અંદર રાખવાનો અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું. અને આ સ્ટેજ પર આની અંદર 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરવાનો. તમને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો. જો જ્યારે તમે માવા અને ચાસણી બંનેને એકદમ સરસ મિક્સ કરો છો ત્યારે એ લિક્વિડ ફોર્મમાં હશે, પણ બિલકુલ ડરવાની જરૂરત નથી. એ લિક્વિડ ફોર્મમાં ભલે રહ્યું પણ એને આ રીતે ચલાવવાનું. અને જુઓ, તમે કોઈ પણ જે પણ પેનની અંદર તમે કરતા હો આ રીતે મિક્સ,
એ પેનની ફરતે એ તમારે જે તમારો માવો છે ચાસણીવાળો એ ફરતે બધી સાઈડ તમારે આ રીતે લગાવતું જવાનું અને એને લગાવી અને 5 થી 7 મિનિટ માટે રાખી દેવાનું. પછી ઢાંકણ ઢાંકી અને રાખી દો. પછી તમે ફરી પાછું આવો તમારું કોઈ સાઈડનું કામ પતાવીને અને ફરી પાછું એને ફરતી સાઈડથી ઉખેડી અને ફરી પાછું એને આ રીતે ફરતી સાઈડ લગાવી દેવાનું. આ રીતે તમારે 4 થી 5 વખત કરવાનું છે. એટલે ઓટોમેટિક એ ધીરે ધીરે એની ઘટ થવા માંડશે અને એકદમ પેડાના ફોર્મમાં આવી જશે. જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી તમારે આ રીતે ફરતી સાઈડ લગાવવાનું અને ફરી પાછું 5 મિનિટ માટે એને રેસ્ટ રાખી દેવાનું. ફરી પાછું ઉખેડી ફરી પાછું લગાવવાનું. આ રીતે તમે 3 થી 4 વખત કરશો. પેડા તમે જે પેડાનો શેપ તમારે જે આપવો હશે એ શેપની એકદમ સરસ લઈ લેશે. જો ફ્રેન્ડ્સ, મારું જે પેડા માટેનું જે કન્સિસ્ટન્સી હોવી જોઈએ એ પ્રોપર આવી ગઈ છે. હવે આને આપણે પેડા વાળી લેશું. એના માટે સૌથી પહેલાં તમારે હાથમાં થોડું ઘી લઈ અને બંને હાથમાં એકદમ સરસ ઘી લગાવી લેવાનું અને પછી જે પણ શેપમાં તમારે તમારો પેડો બનાવવો છે એ શેપમાં તમારે પેડાને બનાવી લેવાનો. અત્યારે હું એક સર્કલ શેપની અંદર બધા પેડા બનાવું છું. તમે જોઈ શકો છો અત્યારે જ્યારે હું પેડા બનાવું છું ત્યારે હજી થોડું છે એ ઢીલું લાગે છે આપણે, પણ જેવા પેડા વાળી તમે પરફેક્ટ શેપમાં અને રાખી દેશો અને 2 કલાક પછી જ્યારે તમે એ પેડાને જોશો ત્યારે એકદમ પરફેક્ટ પેડાની કન્સિસ્ટન્સીમાં તમારો રેડી થઈ જશે. તમારો પેડો છે જે માર્કેટમાંથી તમે લઈ આવશો એવું જ લાગશે. એટલો પરફેક્ટ માપ સાથે આ પેડો બનશે. જોઈ લો તમે કેટલો પરફેક્ટ માપ સાથે કેટલો ડિલિશિયસ લુક આપે છે આ પેડો અને ટેસ્ટ તો એટલો જ લાજવાબ છે. તો આ રક્ષાબંધન ઉપર આપણે ફટાફટ ટ્રાય કરીએ. આપણા ભાઈ માટે તાજા અને ફ્રેશ માવાના પેડા બનાવીએ અને આ રક્ષાબંધન પર એના આ જ સ્વીટથી મોં મીઠું કરાવીએ. તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આવા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.